ભુજના રિલાયન્સ સર્કલ ખાતે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ સાથે ટ્રાફિકના નિયમોથી પણ અવગત કરાયા હતા। કચ્છની જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજે રિલાયન્સ સર્કલ ખાતે હેલ્મેટ વિતરણના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલ માર્ગ સલામતી સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે પોલીસ વડા વિકાસ સુંડિયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાની ટ્રાફિક શાખાના પોલીસ અધિકારી શ્રી સરવૈયા, પોલીસ કર્મચારી બહાદુરસિંહ સહિતના લોકોએ રિલાયન્સ સર્કલ ખાતે હેલ્મેટ વિતરણનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રિલાયન્સ સર્કલ ખાતે ખાસ કરીને ઉપસ્થિત રહેલા લોકોને ટ્રાફિકના નિયમથી અવગત કરવામાં આવ્યો હતો। સાથોસાથ વાહન ચાલકોને હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે અકસ્માતો થાય છે, અકસ્માતમાં કેવી રીતના રક્ષણ મેળવવું અને ટ્રાફિકના નિયમોનું કેવી રીતના પાલન કરવું તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આજે હેલ્મેટ છે એ ક્યાંક ને ક્યાંક લોકોનો જીવ બચાવી શકે છે, કુટુંબને આ પરિસ્થિતિમાંથી ઉગારી શકે તેવી વાત પણ સરવૈયા સાહેબે કરી હતી અને આખરે હેલ્મેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ટ્રાફિકના નિયમની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। આજરોજ 35માં માર્ગ સલામતી સપ્તાહ અન્વયે માર્ગ સલામતી માસ પરવા કેર અન્વયે આજરોજ ભુજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા ભુજના શહેરવાસીઓને મોટરસાઇકલ ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે। એક જ ઉદ્દેશ્ય છે કે માર્ગ સલામતી માસ પરવા સંદર્ભે તમે તમારી પરવા કરો, તમારી કેર કરો। જય ભારત, જય હિન્દ। જે વાહન ચાલકો છે એ તમામ વાહન ચાલકોને એક જ વિનંતી છે, એક જ મેસેજ છે કે મોટર વ્હીકલ એક્ટનું પાલન કરે, નિયમોનું પાલન કરે। મોટરસાઇકલ ચાલકો છે એ વધુમાં વધુ હેલ્મેટ જે છે એ નિયમોનું પાલન કરી હેલ્મેટ પહેરે। ફોર વ્હીલવાળો ચાલક છે એ સીટ બેલ્ટ જે છે સીટ બેલ્ટ બાંધી અને એને વાહન આજરોજ આશરે 40 થી 50 વિતરણ કરવામાં આવ્યું છે। સુપર બાઇક ચલાવતા લોકો છે જે સ્પીડમાં ચલાવતા એમને શું અપીલ કરશો? તમામને એક જ વિનંતી છે અન્વયે કે તમે તમારી